કેસ ડીસા હની ટ્રેપ કેસમાં મુખ્ય સૂત્રધાર યુવતી પકડાઈ। ખેડૂતને ફસાવનાર મુખ્ય કાવતરાખોર યુવતી સકંજામાં આવી ગઈ છે। ખેડૂતને ફસાવનાર મુખ્ય સૂત્રધાર કિરણ નામની યુવતીની ધરપકડ કરવામાં આવી। રાજસ્થાનના ગંગાનગરથી આરોપી કિરણની ધરપકડ કરાઈ। આરોપી કિરણના પોલીસે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। પોલીસે અગાઉ 4 આરોપીની ધરપકડ કરી હતી। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મોગજી ચૌધરી। મોગજી, જે ખેડૂતને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા તે યુવતી હવે પકડાઈ ગઈ છે, તેની સામે કાર્યવાહી શું માહિતી? જીવત્સલ દિશા હની ટ્રેપ કેસમાં મુખ્ય જે સૂત્રધાર યુવતી હતી તે ફરાર હતી, પરંતુ આખરે પોલીસના સકંજામાં આ યુવતી આવી છે અને ખેડૂતને જે ફસાવનાર જે મુખ્ય કાવતરાખોર જે યુવતી હતી તેને પોલીસે ઝડપી પાડી છે। જે દિશામાં શંકાસ્પદ જે કેસ હતો તેનું ઘટ પૂછને સફળતા મળી છે। જે ભોગ બનનાર ખેડૂત હતો તે પોતાની જમો ફસાવનાર કિરણ નામની જે યુવતી હતી તે મુખ્ય યુવતી હતી। ત્યારે સમગ્ર ઓપરેશન પાર પાડીને રાજસ્થાનના ગંગાનગર ખાતેથી આ યુવતીને ઝડપી પાડવામાં આવી છે અને હની ટ્રેપના જે મૂળ સુધી પહોંચવા માટે પોલીસે યુવતીના 2 દિવસના અત્યારે રિમાન્ડ મેળવ્યા છે। ઓળખ પરેડ બાદ જે આરોપી જે યુવતી છે તેને મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને જે પ્રમાણે ગુનાઓમાં સંડોવાયેલા અન્ય જે 4 આરોપીઓને પોલીસે અગાઉ ઝડપી ચૂકી હતી। જે હાલમાં જેલના સજા પાછળ જે યુવતી ફરાર હતી તે યુવતીને રાજસ્થાનથી ઝડપી પાડી અને જે રિમાન્ડ મેળવ્યા આગળની તજવીજ કરવામાં આવી છે। જી, માહિતી બદલ આભાર મોગજી।